नमस्कार प्रणाम जय श्री कृष्ण राधे राधे। આજની આપણી કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। કૌશિકજી જે એક ડૉક્ટર હતા, એના પરિવારમાં પત્ની સીમા, એનો પુત્ર વૈભવ, પુત્રી રાગિની અને પુત્રવધુ તમન્ના હતી। દીકરાના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા। એનો પુત્ર વૈભવ પણ ડૉક્ટર હતો। તો બંને બાપ દીકરો પોતાની હોસ્પિટલ ચલાવતા હતા। એ બંને જાજો ટાઈમ બહાર જ રહેતા હતા। તો એને ખબર જ નહોતી કે ઘરમાં એની પાછળ શું થાય છે। કૌશિકજીની પત્ની સીમા એક જૂના વિચારોવાળી આધુનિક મહિલા હતી, જેનું માનવું હતું કે પુત્રવધુ ક્યારેય દીકરી નથી બની શકતી। એની ફરજ છે કે એ સાસરે બધાની સેવા કરે, કોઈને પણ ફરિયાદની તક ના આપે। તો એની દીકરી જ્યાં સુધી ડૉક્ટર સાહેબ ઘરમાં રહેતા ત્યાં સુધી પુત્રવધુ સાથે હળીમળીને કામ કરતા, અને એ બંનેના જતાં જ મા દીકરી પોતાના અસલી રંગમાં આવી જતી। પછી બિચારી પુત્રવધુ તમન્ના પર હુકમ ચલાવતા। એ ત્યાં સુધી ચાલતા જ્યાં સુધી બંને બાપ દીકરો ઘરે ના આવે। પછી એ બધું જ થતું જે સવારના સમયે બંને કરતી। એનાથી ડૉક્ટર સાહેબને લાગતું કે મારા ઘરમાં બધું ઠીક છે, બધા હળીમળીને રહે છે, પરંતુ વૈભવને તમન્ના રોજે ઉદાસ અને દુઃખી લાગતી। જ્યારે એ પૂછતો હતો એ કહી દેતી કે કંઈ નહીં, હું ઠીક છું, જ્યારે હકીકત તો એ હતી કે એને આરામ કરવાનો પણ ટાઈમ નહોતો। જો ઘરમાં વધારે ના કામ હોય તો એને ફાલતુના કામ કરવાનું કહી દેતા અને એને કામમાં જ રાખતા। ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને ડૉક્ટર સાહેબે દીકરી રાગિની માટે ધીરે ધીરે છોકરો શોધવાનું ચાલુ કર્યું। સીમાજીએ ઘણા સંબંધો એટલા માટે નકારી દીધા કેમ કે પરિવાર મોટું હતું। પછી એક પરિવાર સીમાજીને સારો લાગ્યો, જેમાં એક છોકરો રમણ અને એક દીકરી સાધના, જેના લગ્ન થઈ ગયા હતા, અને રમણના માતા પિતા, બસ આટલો જ પરિવાર હતો। રમણ એક સરકારી પદ પર હતો અને તેનું ટ્રાન્સફર થતું રહેતું। સીમાજીએ વિચાર્યું કે દીકરી એકલી રહેશે અને રાજ કરશે, વધારે કામ પણ નહીં કરવું પડે। આ બધું વિચારીને સીમાજી અને રાગિનીએ લગ્ન માટે હા કરી દીધી। નક્કી કરેલા સમયે રમણના પરિવારવાળા રાગિનીને જોવા માટે આવ્યા। સીમાજી તો એની સામે પોતાની દીકરીની પ્રશંસાના ફૂલ બાંધી રહી હતી કે જુઓ, મારી દીકરીએ આ બધું ભણતર કર્યું છે, આ ઘર જે ડેકોરેટ કર્યું છે એ રાગિનીએ જ કર્યું છે, અને જે આ રસમલાઈ છે એ પણ એણે જ બનાવી છે। આ બધું સાંભળીને રમણની મમ્મીને લાગ્યું કે સાચે દીકરી ખૂબ જ હોશિયાર છે, પરંતુ હકીકત તો એ હતી કે બધું જ તમન્નાએ કર્યું હતું। પછી રમણના પરિવારવાળાએ સંબંધ માટે હા કરી દીધી અને રાગિનીને અંગૂઠી પહેરાવીને સગાઈની રસમ કરીને એ લોકો જતા રહ્યા અને કહ્યું કે પંડિતજીને પૂછીને લગ્નની તારીખ જણાવી દઈશું। જલ્દી જ લગ્નની તારીખ પણ આવી ગઈ। એ 2 મહિના પછીની હતી, જ્યારે રાગિનીને થોડી ચિંતા થવા લાગી કે લગ્ન પછી શું થશે, કેમ કે એને તો સિવાય ચાના બીજું કંઈ પણ બનાવતા નહોતું આવડતું। હવે એણે તમન્નાને કહ્યું કે ભાભી, તમે મને કામ કરતાં શીખવાડો। જ્યારે સીમાજી ત્યાં આવી અને બોલી, બેટા તું શું કામ પરેશાન થાય છે? તું ઘરમાં કામ કરવા માટે નહીં પણ રાજ કરવા માટે બની છે। આ બધા કામ તારે શીખવાની જરૂર નથી। રાગિની બોલી કે મારે સાસુમાએ મને કામ કરવા માટે કહી દીધું તો શું થશે? તો સીમાજી બોલી કે તને ખીર અને હલવો બનાવતા તો આવડે જ છે। રાગિની બોલી, હા
આ બધું તો ઠીક છે, તું પોતાની પહેલી રસોઈમાં આ બધું જ બનાવી દેજે. પછી તો રમણ સાથે બીજા શહેરમાં જતી રહીશ. ત્યારે પોતાની મરજી ચલાવજે અને પોતાના પતિને કાબૂમાં રાખજે. હવે તો સીમાજી જ્યારે જોવો ત્યારે રમણને પોતાના કાબૂમાં રાખવાનો છે. કેવી રીતે પોતાની જીદ મનાવવી, આવી બધી વાતો શીખવાડતી રહેતી. તમન્ના આ બધું સાંભળતી તો એ ખૂબ દુઃખી થતું કે આ તો રાગિનીનું ઘર વસાવવા પહેલાં જ તોડે છે. પણ એ પણ કંઈ કહેતી નહોતી, એટલા માટે ચૂપ રહેતી. જલ્દી જ રાગિનીના લગ્નનો દિવસ પણ આવી ગયો અને એ લગ્ન કરીને સાસરે પહોંચી. ત્યાં એનું ખૂબ સ્વાગત થયું અને ખૂબ આશીર્વાદ મળ્યા. આ જોઈને લાગ્યું કે મમ્મી સાચું કહેતી હતી. બધી રસમો પછી જ્યારે રાગિનીને એની નણંદ એના રૂમ સુધી છોડી ગઈ તો એણે જોયું કે રૂમ શણગારેલો હતો. હજી એ રૂમનો શણગાર જોઈ રહી હતી ત્યારે રૂમમાં રમણ આવ્યો અને રાગિની પાસે આવીને બોલ્યો, રાગિની, હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું અને એનો આદર કરું છું. એટલા માટે હું પણ ઈચ્છું છું કે તું પણ મારા પરિવારને દિલથી અપનાવી લે અને એના દિલમાં જગ્યા બનાવી લે. રાગિની બોલી, હું કોશિશ કરીશ. તમને ક્યારેય ફરિયાદની તક નહીં મળે. આ સાંભળીને રમણ ખૂબ ખુશ થયો અને જ્યારે વળતી સવારે રાગિનીની આંખ ખુલી તો સવારના 5 વાગ્યા હતા. એ મમ્મીની વાત યાદ કરીને સવારે જલ્દી ઉઠીને નાહીને તૈયાર થઈને નીચે પોતાની સાસુમા પાસે ગઈ. એના પગે લાગી. રમણની મમ્મીએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પુત્રવધુ, આજે તારી પહેલી રસોઈ છે. તારે બધાની માટે ખાવાનું બનાવવાનું છે. રાગિની ચોંકી ગઈ અને પોતાને સંભાળીને બોલી, મમ્મીજી, તમે જણાવી દો કે ખાવામાં શું બનશે તો હું એની તૈયારી કરી લઉં. મમ્મીજી બોલી, છોલે તો રાત્રે જ પલાળી દીધા છે, તો તું એક કામ કર, છોલે પુલાવ, કચોરી, મિક્સ શાક, રાયતું, સલાડ અને ખીર બનાવી દેજે. રાગિણી બોલી, સારું મમ્મીજી. થોડી વાર પછી નણંદ આવી અને બોલી, ભાભી, મમ્મીએ કહ્યું છે કે તમારી મદદ કરી દઉં અને એ જણાવી દઉં કે કયો સામાન ક્યાં પડ્યો છે. રાગિની બોલી, તમે બધું જણાવી દો, બાકી બધું હું કરી લઈશ. નણંદે બધું બતાવીને જતી રહી, પણ રાગિનીને આ સમયે કંઈ નથી ખબર પડતી. તો એણે ઝડપથી સીમાજી મતલબ કે પોતાની મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે મમ્મી, તમે તો કહ્યું હતું કે મને હલવો કે ખીર બનાવતા માટે કહેશે. અહીંયા તો મને 15 લોકોનું ખાવાનું, એ પણ છોલે પુલાવ, કચોરી, ખીર, રાયતું, સલાડ બધું બનાવવાનું છે. હવે હું શું કરું? મને તો ખાલી ખીર, સલાડ અને કચોરી બનાવતા આવડે છે. કહો ને શું કરું? ત્યારે સીમાજી બોલી કે તું બાકીની વસ્તુ કોઈ હોટલમાંથી ઓર્ડર કરી લે. વાહ મમ્મી, શું આઈડિયા આપ્યો છે. હું હમણાં છોલે પુલાવ, મિક્સ શાકનો ઓર્ડર કરી દઉં અને ડિલિવરીવાળાને કહી દઈશ કે પાછળના દરવાજા પરથી આવે. આટલું કહીને રાગિની ઓર્ડર કરવા લાગી. તો પેલી બાજુથી જવાબ આવ્યો કે તમારો ઓર્ડર અડધી કલાકમાં તમારા ઘરે પહોંચી જશે. હવે રાગિનીએ ગેસ ચાલુ કરીને એક પર છોલે ચડાવ્યા અને બીજા પર દૂધ મૂકીને ખીર બનાવવા લાગી. સાથે કચોરીનો લોટ પણ બાંધવા લાગી. જ્યારે કુકરમાં 5 સીટી થઈ ગઈ તો એ ગેસ બંધ કરીને સલાડ કાપવા લાગી અને પછી કચોરી માટે લુવા પણ બનાવી લીધા અને રાગિનીએ એમાં બદામ, કાજુ, સૂકું નારિયેળ નાખીને ગેસ બંધ કરી દીધો. ત્યારે એના ફોનની રિંગ વાગી અને ડિલિવરીવાળાએ કહ્યું કે
મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે અને હું ઘરની પાછળ ઊભો છું. તો રાગિનીએ રસોડાની બારી ખોલીને જોયું તો એને ડિલિવરીવાળો દેખાઈ ગયો. તો રાગિનીએ કહ્યું કે તમારી ઠીક સામેવાળી બારી ખુલ્લી છે, એમાં જ તમારે ઓર્ડર આપવાનો છે. ડિલિવરીવાળાએ રાગિનીને ઓર્ડર આપીને પૈસા લઈને જતો રહ્યો. અહીંયા રાગિનીએ ઓર્ડર ખોલીને બધો સામાન એક મોટા વાસણમાં નાખીને એવી રીતે કરી દીધું કે માનો બધું પકાવીને તૈયાર થઈ ગયું હોય. હવે નાગિનીએ બધા પેકેટને એક પોલિથીનમાં રાખીને રસોડામાં જ છુપાવી લીધા અને કચોરી તળવાની તૈયારી શરૂ કરી દીધી. જ્યારે રાગિની કચોરી બનાવવાની તૈયારી શરૂ કરી રહી હતી ત્યારે એની મમ્મીજી અને નણંદ રસોડામાં આવ્યા અને જોયું કે બધી રસોઈ તૈયાર છે અને કચોરી બનવા લાગી છે. તો તેણે દીકરીને કહ્યું કે ચાલો બેટા, તો રસોઈ બધી ટેબલ પર મૂકી દે અને બધાને ખાવા માટે બોલાવી લાવ. અને બેટા, તો કચોરી તળવાની શરૂ કર. જલ્દી જ બધા લોકો ખાવાનું ખાવા બેસી ગયા અને ખાવા લાગ્યા. બધા રાગિનીના ખાવાની પ્રશંસા કરી રહ્યા હતા. નવી પુત્રવધૂને શગુન આપ્યું અને સાથે આશીર્વાદ પણ. અને પેલી બાજુ રાગિનીએ રૂમમાં જઈને પોતાની મમ્મીને આખા દિવસની જાણકારી આપી. આવી રીતે સમય પસાર થતો ગયો. હવે રાગિનીના લગ્નને 1 મહિનો પસાર થઈ ગયો હતો. બધા મહેમાન જઈ ચૂક્યા હતા. રાગિની સવારે ઉઠતી અને બધા માટે ચા નાસ્તો બનાવતી અને એના પછી એ કોઈ એવું કામ લઈને બેસી જતી કે એની સાસુમાને જ બપોર અને રાતનું ખાવાનું બનાવવું પડતું. ક્યારેક એ પેટ દર્દ કે પછી તાવનું બહાનું બનાવીને પોતાની રૂમમાં સૂતી રહેતી અને મમ્મીજી પહેલાંની જેમ ઘરનું કામ કરતી. પરંતુ એણે રાગિની પર કોઈ દબાવ ના નાખ્યો, કેમ કે એને પોતાની દીકરી જ માનતી અને એની ખુશીઓનું ધ્યાન રાખતી. અને ધીરે ધીરે સમજમાં આવી રહ્યું હતું કે રાગિનીને એ જ્યારે પણ રસોઈ બનાવવાનું કહેતી તો એ થોડી પરેશાન થઈ જાય છે અને બાકીના કામ પણ જેમ તેમ પણ પૂરા કરીને પોતાના રૂમમાં જતી રહે છે. જ્યારે રમણની મમ્મી ઈચ્છતી હતી કે રાગિની એની પાસે બેસે, એની સાથે વાત કરે, પરંતુ એ પોતાના રૂમમાં સૂતી સૂતી પોતાના પિયર પોતાની મમ્મી સાથે જ વાતો કરતી રહેતી. રમણની મમ્મીને સમજમાં નહોતું આવી રહ્યું કે એ રોજે ફોન પર એટલી વાતો કોની સાથે કરે છે. એક દિવસ એ રાગિનીની રૂમમાં સામેથી નીકળી રહી હતી તો એણે સાંભળ્યું કે રાગિની પોતાની મમ્મી સીમાજી સાથે વાત કરી રહી હતી. મમ્મી, જેવું તમે કહ્યું હતું મેં એવું જ કર્યું. મેં રમણને કહ્યું કે એ પોતાનું ટ્રાન્સફર કોઈ બીજા શહેરમાં કરાવી લે, પણ એ ના માન્યા અને બોલ્યા કે આપણે બીજા શહેરમાં જતા રહીએ તો મમ્મી પપ્પા એકલા રહી જશે. અને એના પછી મેં પણ મમ્મીજી સાથે મારો વ્યવહાર થોડો અલગ કરી દીધો. પણ એ તો ખૂબ સારી છે, મારી કોઈ પણ વાતનું ખોટું નથી લગાવતી અને પપ્પાજી અને રમણ ને મારી ફરિયાદ પણ નથી કરતી, જેમ તમે ભાભીની કરો છો ભાઈને. જ્યાં સુધી રમણ અને પપ્પાજી ઘરમાં રહે છે ત્યાં સુધી કામ કરું છું અને એના ગયા પછી બધું એવી રીતે જ છોડી દઈએ, સીધી પોતાની રૂમમાં આવી જાઉં છું. હા હા મમ્મી, હું એની પાસે બેસતી પણ નથી અને વાતો પણ નથી કરતી. એ એકલી જ આખા ઘરનું કામ કરે છે. હું રમણના પાછા આવ્યા પહેલાં થોડી વાર પહેલાં નીચે જઈને કામ કરવાનું અને થાકવાનું નાટક કરવા લાગું છું, જેથી રમણને લાગે કે
હું આખા ઘરનું કામ કરું છું. આ બધું સાંભળીને મમ્મીજીના સમજમાં આવી ગયું કે રાગિની આ બધું એની મમ્મીની વાતોમાં આવીને કરી રહી છે, પરંતુ એણે કોઈને કંઈ પણ ના કહ્યું અને બધું કામ પહેલાંની જેમ કરતી રહી. પરંતુ એ મનમાં ને મનમાં ખૂબ દુઃખી હતી કે રમણનું ઘર ક્યાંક એની સાસુમાં સીમાજીના કારણે તૂટી ના જાય. એને ખબર હતી કે રાગિની એક સારી છોકરી છે, બસ એને સાચી દિશા બતાવવાની જરૂર છે. પણ કેવી રીતે? એનો જવાબ એની પાસે નહોતો. ધીરે ધીરે રમણના લગ્નને 1 વર્ષ થઈ ગયું અને રાગિની ઈચ્છતી હતી કે એની એનિવર્સરીની પાર્ટી કરે અને એના પિયરવાળાને પણ બોલાવે. રમણ એ પોતાના મમ્મી પપ્પા સાથે વાત કરી તો એણે કહ્યું કે એમાં પૂછવાની શું વાત છે, અમે તો એમ પણ તમને બંનેને એક સરપ્રાઈઝ પાર્ટી આપવાના હતા અને તારી મમ્મીએ તો પહેલેથી જ બધી તૈયારી કરી લીધી હતી. આ જો ઇન્વિટેશન કાર્ડ, ગેસ્ટની લિસ્ટ, મેન્યુ કાર્ડ અને ડેકોરેશનનું બુકિંગ પણ કરી દીધું. હવે તું રાગિનીને આ મેન્યુ અને ગેસ્ટની લિસ્ટ બતાવી દે. એને કંઈ ચેન્જ કરવું હોય તો એક જોડવું હોય તો એ જોડી દેશે. પછી અમે એને ફાઇનલ કરીને મોકલી દઈશું. રાગિનીને આ બધાની કોઈ ઉમ્મીદ નહોતી કે મમ્મીજી પપ્પાજી ખુદ પાર્ટી ઓર્ગેનાઇઝ કરશે. એને તો હેરાની થઈ રહી હતી અને સાથે ખુશી પણ હતી કે આ બહાને બધા ઘરવાળા સાથે મળી પણ લેશે. એમ તો રાગિણી પોતાના પિયર મહિનામાં 1 વખત જરૂર જતી, જેમાં એની સાસુમાએ ક્યારેય નથી રોકી. રમણની મમ્મી પણ એના ઘરવાળા સાથે મળવામાં ઉત્સુક હતી. એટલા માટે એણે આ તકને હાથેથી જવા ના દીધી અને પાર્ટીની તૈયારી કરી લીધી. પાર્ટીવાળા દિવસે રાગિનીએ પોતાના પિયરને સવારથી જ આવી જવા માટે કહી દીધું હતું. તો સીમાજીએ પોતાના પરિવાર સાથે સવારના 10 વાગ્યા સુધીમાં આવી ગઈ હતી. રમણની મમ્મીએ કંઈ ના કહ્યું અને એ બધાની માટે રસોડામાં ચા નાસ્તો બનાવવા માટે જતી રહી. અહીંયા સીમા અને રાગિની રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા. રમણ એના પપ્પા, રાગિનીના ભાઈ અને પપ્પા સાથે બેસીને વાતો કરવા લાગ્યો. તમન્નાએ જોયું કે રમણની મમ્મી રસોડામાં એકલી કામ કરી રહી છે તો એની પાસે જઈને બોલી, આંટીજી, તમને ખોટું ના લાગે તો તમે બેસો, હું નાસ્તો લગાવી દઉં છું. રમણની મમ્મીને તમન્નાની વાત સાંભળીને સારું લાગ્યું અને એ ત્યાં જ ખુરશી પર બેસી ગઈ અને તમન્નાને કામ કરતા જોવા લાગી કે કેટલી કુશળતાથી એ બધું કામ કરી રહી હતી અને સાથે રસોડાનો બધો સામાન સારી રીતે મૂકી રહી હતી. મમ્મીજીની અનુભવી નજરે જોઈ લીધું કે તમન્ના થોડી ઉદાસ હતી. એણે તમન્નાને પૂછ્યું, તમન્ના બેટા, એક વાત જણાવ, શું તારી સાસુમાં ઘરમાં કંઈ કામ કરે પણ છે કે બધું તું જ કરે છે? તો તમન્ના એકદમથી ડરી ગઈ અને બોલી, નહીં, એવી કોઈ વાત નથી આંટીજી. મમ્મીજી અને હું મળીને ઘરનું કામ કરીએ છીએ. પણ તમે એવું શું કામ પૂછી રહ્યા છો? તો રમણની મમ્મી બોલી, કેમ કે રાગિની તો રોજે આખો દિવસ સવારથી સાંજ પોતાની મમ્મી સાથે જ વાતો કરવામાં રહે છે. એની પાસે મારી સાથે વાત કરવાનો પણ સમય નથી રહેતો અને ઘરનું કામ કરવાનો પણ. મને તો આદત છે કામ કરવાની, તો હું બધું કામ કરું છું. પણ મને લાગે છે કે લગ્ન પહેલાં પણ રાગિની ઘરનું કોઈ કામ નહીં કરતી હોય. ત્યારે તો જ્યારે પણ ખાવાનું બનાવવાનો સમય થાય છે તો એ
કોઈને કોઈ બહાનું બનાવી દે છે અને હવે તો મેં પણ એને ખાવાનું બનાવવાનું કહેવાનું છોડી દીધું છે. એ તો બસ આ ઘરમાં પોતાની મમ્મીના કહ્યા પ્રમાણે કામ કરે છે. આટલું જ કામ કરીને એ પોતાની રૂમમાં જતી રહે છે. તમન્નાને આ બધી વાતોની જાણકારી હતી, પણ એ પોતાના મોઢે પોતાના ઘરની ખરાબી કરવા નહોતી માંગતી. એટલા માટે એ આંસુઓ ભરી આંખોથી રમણની માની તરફ જોવા લાગી. તમન્નાનો નિરાશા ભર્યું મોઢું જોઈને રમણની માં બધું સમજી ગઈ અને બોલી, માફ કરજે બેટા, હું પણ એકલી પડી ગઈ છું. કોની સાથે પોતાના દિલની વાત કરું? તારી સામે દિલનો હાલ ખોલી દીધો, પણ તારો હાલ પણ મારી જેવો જ છે. આપણે બંને મળીને આ પરેશાનીનો ઉપાય શોધીએ. તમન્નાએ પ્રશ્નવચક નજરોથી એની તરફ જોયું અને પછી બોલી, આ સમસ્યાનો એક જ હલ છે. જેવાને તેવું. તમન્નાએ આશ્ચર્યથી પૂછ્યું, હું કંઈ સમજી નહીં. મતલબ? હવે હું પણ પોતાના પતિ અને સસરાની સામે ઘરનું કામ કરીશ અને એના ઘરેથી ગયા પછી તું પોતાના રૂમમાં જઈને મારી સાથે વાત કરવાની શરૂ કરજે અને હા, મને મમ્મી કહીને બોલાવજે, જેથી સીમાજીને લાગે કે તું મારી મમ્મી સાથે વાત કરી રહી છે અને હું તને રીના કહીને બોલાવીશ તો રાગિનીને લાગશે કે હું મારી દીકરી સાથે વાત કરું છું. પછી જોઈએ આગળ શું થાય છે. એટલું કહીને એણે તમન્નાનો ફોન નંબર લઈ લીધો. તમન્ના રમણની મમ્મીને કહે છે કે આંટીજી, હું તો મમ્મીજી અને દીદીની ખૂબ ઇજ્જત કરું છું. આ બંનેએ મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, પણ હું દીદીનું ઘર તોડતા નથી જોઈ શકતી. એ વાત અલગ છે કે એણે ક્યારેય મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. એક વાત કહું આંટીજી, રાગીની દીદી તો ઈચ્છતી હતી કે એ ઘરનું કામ શીખે, પણ મમ્મીજીએ જ ખબર નહીં એને શું કહ્યું કે એ એના અનુસાર કામ કરવા લાગી. હું એને સુધારવા માટે તમારી વાત માનીશ, પછી ભલે મારી મમ્મીજીનું સાંભળવું પડે. રમણની મમ્મી બોલી, તો સારું, હવે બહાર જઈએ. પરમ દિવસથી પોતાનું કામ શરૂ કરીશું. બધા લોકોએ ચા નાસ્તો કર્યો. પછી પાર્ટી એટેન્ડ કરીને રમણના સસુરાલવાળા એના ઘરે જતા રહ્યા. રાગિની ખૂબ ખુશ હતી, કેમ કે એની મમ્મી એને ઘણી વાતો જણાવીને ગઈ હતી. ઘરેથી અલગ થવાની તો એ મનમાં ને મનમાં ખૂબ ખુશ હતી કે આ વાતો પર એક દિવસ પછી અમલ કરશે. પણ એક દિવસ પછી એણે સવારે રસોડામાં જઈને જોયું તો મમ્મીજીના રસોડામાં નહોતી અને હજી સુધી ચા પણ નથી બની. તો એણે સૌથી પહેલાં બધા માટે ચા બનાવી અને બધાને આપી. એના પછી એણે જલ્દીથી નાસ્તાની તૈયારી શરૂ કરી દીધી. એણે નાસ્તો પણ બનાવી લીધો. ત્યારે રમણ આવ્યો અને બોલ્યો, મમ્મીને તેજ તાવ છે, તો તું એની માટે મગદાળની ખીચડી બનાવી દેજે, એને ટાઈમ પર દવા આપી દેજે. પપ્પા સાંજે જલ્દી ઘરે આવી જશે. આટલું કહીને રમણ પોતાના પપ્પા સાથે જતો રહ્યો. અહીંયા રાગિનીએ રૂમમાં જઈને જોયું કે મમ્મીજીને સાચે તાવ છે કે નહીં. મમ્મીજીને સાચે તાવ હતો અને એ પથારી પર પડી હતી. પછી રાગિનીએ જબરજસ્તી મરેલા મનથી એની તબિયત પૂછી અને એને નાસ્તો આપીને દવા આપી અને પછી પોતાના રૂમમાં આવીને પોતાની મમ્મી સીમાજીને ફોન કર્યો. સીમાજીએ ફોન ઉપાડીને ગુસ્સાવાળા અવાજમાં પૂછ્યું કે મમ્મી, કોણ બોલી રહ્યું છે? તો રાગિની બોલી, મમ્મી શું થયું? એટલે ગુસ્સામાં શું કામ છે? તો સીમા બોલી, અરે તે આજે એટલી જલ્દી
કેમ ફોન કર્યો? તો રાગિનીએ પોતાની સવારની ઘટના સંભળાવી દીધી. પછી રાગિની બોલી, તમે એટલા ગુસ્સામાં શું કામ છો? તો સીમા બોલી કે આજે તમન્નાને ખબર નહીં કે કઈ રીતે પેટમાં દુખે છે. એ પથારી પરથી ઊભી નથી થઈ શકતી. તો મારે જ ઘરનું બધું કામ કરવું પડી રહ્યું છે. સમજમાં નથી આવતું કેવી રીતે શું કરવું. હવે તો આદત જ નથી રહી કામ કરવાની. ખબર નહીં આ તમન્ના એકલા આ બધું કેવી રીતે કરી લે છે. બંને મા દીકરી મોડા સુધી વાતો કરી રહી હતી. ત્યારે રાગિની બોલી, મમ્મી હું ફોન મૂકું છું. મારે રસોડામાં કામ છે અને બાકીના કામ પણ પડ્યા છે. તો સીમાજી બોલ્યા, તારી વાતોના ચક્કરમાં હું પણ ઘરનું કામ ભૂલી ગઈ. હવે ફોન મૂક એટલું કહીને સીમાજીએ ફોન મૂકી દીધો અને રસોડાની સાથે સાથે ઘરની સફાઈ કરવામાં લાગી ગઈ. ઘણા વર્ષો પછી ઘરનું કામ કરવાથી સીમાજીને ખૂબ પરેશાની અને થાક લાગી રહ્યો હતો. પણ શું કરે, કરવાનું તો હતું જ. મદદ માટે પણ ત્યાં કોઈ નહોતું. અહીંયા રાગિનીનો પણ આ જ હાલ હતો. એ તો બસ સવાર સાંજ થોડી વાર માટે રસોડામાં કામ કરતી હતી. બાકી બધું કામ તો મમ્મીજી જ કરતી હતી. પણ આજે એને સમજમાં નહોતું આવી રહ્યું કે ક્યાંથી શરૂ કરે. પછી જેમ તેમ એણે કામ પૂરું કર્યું અને વિચાર્યું કે થોડો આરામ કરી લઉં. પણ ટાઈમ જોયો તો બપોરના 1 વાગ્યા હતા. એણે ઝટપટ ખીચડી પ્લેટમાં નાખી દીધી અને પાણી લઈને જલ્દીથી મમ્મીજીના રૂમમાં જઈને એને ખીચડી ખવડાવી અને પછી દવા આપી અને પછી એનો હાલચાલ જાણીને રસોડામાં આવી ગઈ. એને જોરથી ભૂખ લાગી હતી. પછી એને યાદ આવ્યું કે એણે રસોઈ તો બનાવી નથી. એટલા માટે બચેલી ખીચડી અથાણા સાથે ખાઈ લીધી અને આરામ કરવા પોતાના રૂમમાં જતી રહી. વિચાર્યું કે આરામ કરી લઈશ. પણ જેવી જ સૂતી ત્યાં રમણનો ફોન આવ્યો. એણે મમ્મીજી વિશે પૂછ્યું અને કહ્યું કે પપ્પા 4 વાગ્યા સુધી ઘરે પહોંચી જશે. આ સાંભળીને રાગિનીએ ઘડિયાળ જોઈ તો 2 વાગી ગયા હતા. એણે થોડો આરામ કર્યો. પછી સૂતા સૂતા સાંજની પ્લાનિંગ કરવા લાગી. એણે વિચાર્યું કે હું પહેલાંથી જ પ્લાનિંગ કરી લઈશ કે શું કરવાનું છે તો કામ સરળ થઈ જશે. પેલી બાજુ સીમાજી પણ કામ કરીને થાકી ગઈ હતી. એણે પણ તમન્નાને ખીચડી ખાવા માટે આપી અને ખુદ ખાધી અને પછી આરામ કરવા લાગી. જ્યારે રાગિની અને સીમાજી પોતપોતાના ઘરમાં કામ કરી રહી હતી તો તમન્ના અને રમણની મમ્મી ફોન પર એકબીજા સાથે વાતો કરી રહી હતી. તમન્ના બોલી, મને જરા પણ સારું નથી લાગી રહ્યું કે મમ્મીજી એકલા કામ કરી રહ્યા છે. તો રમણની મમ્મી બોલી, તો શું મને સારું લાગી રહ્યું છે રાગિનીને બધું કામ કરતા જોઈ? પણ બંનેને સાચા રસ્તે લાવવા માટે આ બધું થોડા દિવસ માટે કરવું પડશે. ત્યારે તમન્ના બોલી, જો આ મને ડૉક્ટર પાસે જવા માટે કહેશે ત્યારે તું એ સમયે શહેરની લેડી ડૉક્ટર મિસિસ શર્માનું નામ લઈ લેજે. એ બધું સંભાળી લેશે. તમન્ના બોલી, શું મિસિસ શર્મા તમને ઓળખે છે? તો રમણની મમ્મી બોલી, એ મારી ખૂબ જ સારી બહેનપણી છે. મેં મારી યોજના વિશે એને જણાવી દીધું છે. એ તારી મદદ કરી દેશે અને તારા અંકલજી પણ આપણી યોજના જાણે છે. હું કોઈ વાત એનાથી નથી છુપાવતી. એને જણાવીને જ મેં આ યોજના બનાવી હતી. તો તમન્ના બોલી, સારું, હવે મને તસલ્લી છે. રમણની મમ્મી બોલી કે હું તો અઠવાડિયા સુધી તાવનું નાટક કરવાની છું અને પછી જોઉં છું કે
રાગિનીમાં કેટલો બદલાવ આવે છે. પછી તમન્ના બોલી, સારું, જેમ તમે કહો હું એવું જ કરીશ. તો રમણની માં બોલી કે તું પોતાના પતિને કેમ નથી જણાવી દેતી? તો તમન્ના, બી આંટી, હું મા દીકરા વચ્ચે દરાર નથી કરવા માંગતી. જો એને દીદી અને મમ્મીજીની હકીકત જણાવી દીધી તો એને ખૂબ દુઃખ થશે. તો એણે કહ્યું કે તું કઈ રીતે વૈભવને મારી પાસે મોકલી દે, તું એને સમજાવીશ. તમન્ના બોલી, સારું, હવે હું ફોન મૂકું છું. આટલું કહીને તમન્નાએ ફોન મૂકી દીધો. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું. મમ્મીજીનો તાવ સારો નહોતો થઈ રહ્યો. રાગિનીએ તો વિચાર્યું હતું કે 1-2 દિવસમાં મમ્મીજીને સારું થઈ જશે. હવે 1 અઠવાડિયાથી યોજના બનાવીને કામ કરવાથી એને કામમાં આસાની થવા લાગી અને કામમાં વ્યસ્ત હોવાના કારણે એ સીમાજી સાથે ઓછી વાત કરી શકતી હતી. જો સીમાનો ફોન આવી પણ જાય તો એકબીજાનો હાલચાલ પૂછીને ફોન કાપી દેતી. અહીંયા સીમાએ જોયું કે તમન્નાનું પેટમાં દુખવું સારું નથી થઈ રહ્યું. તો એણે વૈભવને કહ્યું કે આને ડૉક્ટર પાસે લઈ જા. તો વૈભવ બોલ્યો કે હું તમન્નાને ડૉક્ટર શર્મા પાસે લઈ જાઉં, એ ખૂબ જ સારી ડૉક્ટર છે. સીમાજી બોલી, કોઈને પણ બતાવું, પણ આને જલ્દીથી સાજી કર. વૈભવ તમન્નાને લઈને મિસિસ શર્મા પાસે ગયો. એણે તમન્નાનું ચેકઅપ કરીને જણાવ્યું કે એ મા બનવાની છે, પરંતુ એની કન્ડિશન ક્રિટિકલ છે. એને બાળકના ગ્રોથ માટે એને હવે પૂરી રીતે આરામ કરવો પડશે. જ્યારે સીમાજીને ખબર પડે છે કે તમન્ના મા બનવાની છે તો એ ખૂબ ખુશ થઈ. અને જ્યારે એને એ ખબર પડી કે તમન્નાની કન્ડિશનના કારણે, એની કમજોરીના કારણે ડૉક્ટરે એને પૂરો સમય આરામ કરવા માટે કહ્યું છે, તો એ પરેશાન થઈ ગઈ કે હું એકલી બધું કામ કેવી રીતે કરીશ. એની પરેશાની તમન્ના સમજી અને એને બોલી, મમ્મીજી, તમે પરેશાન ના થાઓ, હું ધીરે ધીરે તમને કામમાં મદદ કરીશ. ત્યારે સીમાજી બોલી, નહીં, રહેવા દ્યો, હું બધું સંભાળી લઈશ. જ્યારે તમન્નાએ વૈભવને કહીને દિવસભર માટે એક કામવાળીની વ્યવસ્થા કરી લીધી અને સીમાજીને કહ્યું કે મમ્મી, તમે કહો તો ખાવાનું બનાવવાવાળી પણ લગાવી દઉં, અને કામ કરતા જોઈ મને સારું નથી લાગતું કે હું આરામ કરું અને તમે કામ કરો. તો સીમાજીને તમન્ના દ્વારા પોતાની ચિંતા જોઈને સારું લાગ્યું. પછી એ બોલી કે હજી મારી ઉંમર જ શું છે, અને જો હાથ પગ ના ચાલે તો ઘણી બધી બીમારીઓ જકડી લે છે. એટલા માટે તું ચિંતા ના કર, ખાવાનું જ તો બનાવવાનું છે. અને હવે તો ઉપરના કામ માટે તમે કામવાળી લગાવી દીધી છે ને, તો એનાથી મને ખૂબ મદદ મળી ગઈ. સીમાજી પોતાના રૂમમાં આવીને બેડ પર સૂતા વિચારવા લાગી કે જુઓ, આ એક છે જે લગ્ન કરીને અમારા પરિવારને પોતાનું માનીને ચાલે છે, અને એક હું છું જેણે આની પણ કેટલા પણ અત્યાચાર કર્યા, પણ આણે ક્યારેય વળીને જવાબ પણ નથી આપ્યો અને બધું સહન કરતી રહી. ક્યારેય મારી ફરિયાદ વૈભવને નથી કરી. જો એ ઈચ્છે તો વૈભવને કહીને અલગ થઈ શકતી હતી, પણ એણે એવું ના કર્યું. અને ત્યાં મારી દીકરી રાગિની છે, જે વૈભવના લગ્ન પહેલાં મારા ઘરના કોઈ કામમાં મદદ નહોતી કરતી. અને એક વખત જ્યારે હું બીમાર પડી તો કેવી રીતે રોઈ રોઈને એક ટાઈમનું જમવાનું બનાવતી હતી. ભૂલ મારી છે જે મેં રાગિનીને ક્યારેય કડક થઈને કામ કરવા માટે નથી કહ્યું અને શીખવા માટે પણ નથી કહ્યું. જ્યારે એ ખુદ તમન્ના પાસે ખાવાનું બનાવતા શીખવા માંગતી હતી તો મેં ખુદ
એને ના પાડી દીધી. એ તો થોડું ઘણું કામ ચલાવ ખાવાનું બનાવતા આવડે છે, બાકી એને બીજું આવડે જ છે શું? ખબર નહીં એની સાસુમાએ એની સાથે 1 વર્ષ કેવી રીતે પસાર કર્યું હશે. સીમાજીને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે મેં રાગિનીના સાસરે એક થઈને રહેવાની જગ્યાએ અલગ થવાના અને બધાનું દિલ જીતવાની જગ્યાએ બધાને દુઃખી કરવાનું, ખાસ કરીને એની સાસુમાને દુઃખી કરવાની સલાહ આપી રહી હતી. આજે તમન્નાના આ વ્યવહારે મારી આંખો ખોલી દીધી. હવે હું મારી દીકરીને ક્યારેય ખોટી સલાહ આપીને એનું દિલ નહીં તૂટવા દઉં. થોડીવાર આરામ કર્યા પછી સીમાજી તમન્નાના રૂમમાં ગઈ અને એને ખૂબ પ્રેમથી પૂછ્યું, બેટા, જો તને કંઈ પણ ખાવાનું, ક્યારેય પણ ખાવાનું મન કરે તો કહેવામાં અચકાતી નહીં. અને હા, હું આજે તારી માટે મેવાવાળું નમકીન અને લાડવા બનાવું છું. જ્યારે વૈભવ થવાનો હતો તો મારી સાસુમાએ મને ખવડાવ્યા હતા. તમન્ના આ સાંભળીને હેરાન રહી ગઈ કે મમ્મીજીના વ્યવહારને શું થઈ ગયું. ત્યારે સીમાજી બોલી, મને માફ કરજે બેટા, મેં મારા સંબંધીઓ અને પાડોશીઓના કહેવામાં આવીને તારી સાથે ખૂબ ખોટું કર્યું. અરે રાગિની પણ મારા વ્યવહારનું અનુકરણ કરતી રહી. હું એને ભડકાવતી રહી કે મેં એવું ના વિચાર્યું કે કાલે એ પારકા ઘરે જશે તો એને પણ મારા જેવી સાસુમાં મળી શકે છે. એને એનું વસાવેલું ઘર એની ભૂલના કારણે તૂટી શકે છે. હવે મને ખૂબ પછતાવો થઈ રહ્યો છે કે હું શું કામ રાગિનીના સાસરે નાની નાની વાતો પર અડચણ બનતી રહી, જ્યારે મારે આ નહોતું કરવું જોઈએ. પરંતુ રાગિની મને પોતાના ઘરની સમસ્યા કહે તો મારે એને એડજસ્ટ કરવાનું કહેવું જોઈએ હતું, પરંતુ મેં એવું ના કર્યું. તમન્ના સીમાજીને પસ્તાવો કરતા જોઈ સમજી ગઈ કે મમ્મીજીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને હવે એ બદલી પણ ગઈ છે, તો મારે એને પોતાની યોજના જણાવી દેવી જોઈએ. પછી તમન્નાએ વિચાર્યું કે પહેલાં આંટીની સલાહ લઈ લઉં છું. પછી તમન્ના બોલી કે મમ્મીજી, મને પકોડા અને ચા પીવાનું મન છે. તો સીમાજી બોલી, સારું, હું હમણાં બનાવીને લાવું છું. આટલું કહીને સીમાજી રસોડામાં જતી રહી. અહીંયા તમન્નાએ જલ્દીથી આંટીને ફોન કર્યો અને છેલ્લા 2 દિવસથી બધી વાતો જણાવી દીધી. ત્યારે રાગિનીની સાસુમાં બોલી, તમન્ના, પહેલી વાત કે તું માને નથી બનાવતી. મેં જ ડૉક્ટરને કહ્યું હતું કે જ્યારે તમન્ના આવે તો એને આ વાત કહેજો. તમન્ના બોલી, પણ આંટીએ ચેકઅપ તો એણે કહ્યું કે એ વૈભવને બતાવવા માટે કર્યા હતા. પરંતુ તમન્ના પરેશાન થઈને બોલી, પણ આંટી, જ્યારે મેં ખુદ પોતાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો હતો, જ્યારે તમારી ત્યાં પાર્ટીમાં આવી હતી એના 2 દિવસ પહેલાં, તો એ ટેસ્ટ પોઝિટિવ હતો. હું વૈભવને આ ખુશખબર સંભળાવવા માંગતી હતી, પરંતુ અમે બધા પાર્ટીમાં તમારા ઘરે આવ્યા અને પછી તમે ત્યાં તમારી યોજના જણાવી, તો હું આ બધાના કારણે વૈભવને જણાવવાનું ભૂલી ગઈ. આ સાંભળીને રાગિનીની સાસુમાં બોલી કે તું એક વખત ફરીવાર ટેસ્ટ કર. તો તમન્ના બોલી કે હું ડૉક્ટર પાસેથી આવી ત્યારે ઘરે આવીને મેં ટેસ્ટ કર્યો તો એ પોઝિટિવ આવ્યો. તો આંટી એકદમથી ખુશ થઈ અને બોલી, આ તો ખૂબ સારી ખબર છે. પણ તમન્ના, એક વાત તો છે કે તારી સાસુમાને પોતાની ભૂલનો સાચે પસ્તાવો થઈ રહ્યો છે. મને લાગે છે કે મારે મારી યોજના પૂરી કરી દેવી જોઈએ. તો તમન્ના બોલી, આંટી, મમ્મીજીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો
અને એનો વ્યવહાર પણ બદલી ગયો, પણ હજી દીદીને બદલવાની જરૂર છે. ત્યારે રાગિણીની સાસુમાં બોલી કે એ તો હું ભૂલી જ ગઈ કે રાગિણીને સાચા રસ્તા પર લાવવાની છે. સારું, તું તારું ધ્યાન રાખજે અને એક વખત ફરીવાર મારી બહેનપણી ડૉક્ટર પાસે જતી રહેજે. હું એને ફોન પર વાત કરીને જણાવી દઈશ કે તારો ચેકઅપ સારી રીતે કરશે. તમન્ના બોલી, સારું, પણ તમે મારી સાથે ફોન પર વાત જરૂર કરજો. આટલું કહીને તમન્નાએ ફોન મૂકી દીધો. એણે વિચાર્યું કે જે દિવસે રાગિણી દીદીનો વ્યવહાર સારો થઈ જશે એ દિવસ મારી માટે સૌથી મોટો દિવસ હશે અને હું આ યોજના વિશે કોઈને નહીં જણાવું. ત્યાં સુધીમાં સીમાજી પકોડા અને ચા સાથે ખોટી મીઠી 2 ભાતની ચટણી પણ બનાવીને લાવી. ત્યારે સીમાજી અને તમન્નાએ પહેલી વખત એક સાથે બેસીને ચા અને પકોડા ખાધા. પેલી બાજુ રાગિણીને ઘરમાં કામ કરવાનું 1 અઠવાડિયું પસાર થઈ ગયું હતું અને આ વચ્ચે એણે મા સાથે જ્યારે પણ ફોન પર વાત કરી, બંનેએ એકબીજાનો હાલ જણાવીને ફોન મૂકી દેતા. હવે રાગિણીને પણ આખો દિવસ ખાલી બેસવું સારું નહોતું લાગી રહ્યું. એણે હવે પ્લાનિંગ કરીને કામ કરવાનું શીખી લીધું હતું અને એના કારણે એ ઘરનું બધું કામ ખૂબ સરળતાથી પૂરું કરી લેતી અને હવે એની પાસે આરામ કરવા માટે ઘણો સમય બચી જતો. પણ હવે એને વધારે આરામ પણ સારો નહોતો લાગતો. એ પછી મમ્મીજી પાસે બેસી જતી, એની તબિયત પૂછતી કાં પછી એની સાથે બેસીને ટીવી જોતી. આ જોઈને મમ્મીજીને પણ લાગવા લાગ્યું કે રાગિણી ધીરે ધીરે સાચા રસ્તે આવી રહી છે. એક દિવસ રાગિણી બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મમ્મીજી બોલી, શેના માટે? તો એ બોલી કે મેં તમને ખૂબ પરેશાન કર્યા અને બધાનું દિલ દુખાવ્યું. ક્યારે આ ઘરને અને તમને પોતાના ના સમજ્યા અને હંમેશા પોતાની મમ્મીના કહ્યા અનુસાર તમારી સાથે ખરાબ વર્તન કરતી રહી. પરંતુ તમે બધું જાણતા હોવા છતાં પણ મારી ફરિયાદ રમણને નથી કરી અને મારા પિયરવાળાને પણ ક્યારેય અપશબ્દો નથી કહ્યા. પરંતુ જ્યારે એ લોકો પાર્ટીમાં આવ્યા હતા તો એની દેખભાળ માટે મારે કરવી જોઈએ હતી, પરંતુ મેં જાણી જોઈને એવું ના કર્યું, કેમ કે મમ્મીએ મને કહ્યું હતું. રાગિણી પોતાની સાસુમાં સામે બેસીને પહેલી વખત પોતાના દિલની વાત કરી રહી હતી અને સાથે એણે પોતાની ભૂલની માફી પણ માંગી લીધી હતી. રમણની મમ્મી પણ એ જ તો ઈચ્છતી હતી કે તે સુધરી જાય અને આ ઘરને અપનાવી લે અને ખુશી ખુશી પોતાના ઘરને સંભાળી લે. પણ હજી બંને વચ્ચે મા દીકરી અને મિત્રનો સંબંધ બનવાનો બાકી હતો. એટલા માટે રમણની મમ્મીએ રાગિણીને સમજાવી કે જો બેટા, મેં તને જ્યારે પહેલી વખત જોઈ હતી અને પોતાના દીકરા માટે પસંદ કરી હતી ત્યારથી જ તને મારી દીકરી માની લીધી હતી અને એક મા પોતાની દીકરીથી ક્યારેય નિરાશ નથી થતી અને ભૂલ થવા પર એને સમજાવે છે. હું ખૂબ ખુશ છું કે આજે તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો, પણ તું મને એક વચન આપ. રાગિણી બોલી, એ શું? તો મમ્મીજી બોલી, જો તને આ ઘરમાં કોઈ પરેશાની હોય તો સૌથી પહેલાં મને આવીને જાણ કરીશ. આપણે ઘરની વાત ઘરમાં જ પૂરી કરી દઈશું. રાગિણી બોલી, મમ્મીજી, તમે મને માફ કરી દીધી. મમ્મીજી બોલી કે જ્યારે તે કોઈ ભૂલ જ નથી કરી તો માફી કઈ વાતની. હા, લગ્ન પછી છોકરીઓને જ સાસરે એડજસ્ટ કરવામાં
થોડી પરેશાની થાય છે. જો છોકરી સમજદાર હોય છે તો સસુરાલવાળા સાથે મળીને પોતાની પરેશાનીનો ઉપયોગ શોધી લે છે, અને જો છોકરી નાદાન હોય તો એ પોતાના સસુરાલની બધી વાતને પિયર પોતાની મમ્મીને કહે છે, અને જો એની મમ્મી સમજદાર છે તો એ સાચી સલાહ આપશે કે દીકરી, હવે એ જ તારું ઘર છે, તારે આપસમાં મળીને સમસ્યાનું સમાધાન કરવું પડશે. અને છોકરીની મમ્મીએ ખોટી સલાહ આપી અને એ એના પર અમલ કરે તો એ દિવસ દૂર નથી જ્યારે દીકરીનું ઘર તૂટી જાય. એટલા માટે ક્યારેય પણ પિયરવાળાને છોકરીના ઘરમાં અડચણ ના કરવી જોઈએ. રાગિણીના સમજમાં બધી વાતો આવી ગઈ, અને પછી વાતો કરતાં કરતાં ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ના પડી. રાગિણી ઊભી થઈ અને બોલી, મમ્મીજી, તમે સાની સાથે કંઈ ચટપટું ખાવા માંગશો? તો મમ્મીજી બોલી, હા, પણ શું બનાવીશ? તો રાગિણી બોલી, આલુ પકોડા. તો મમ્મીજી બોલી કે એવું કરો કે હવે તારા પપ્પા અને રમણ પણ ઓફિસેથી આવતા હશે તો એની માટે પણ ચા અને પકોડા બનાવી લે. રાગિણી રસોડામાં ગઈ અને રમણની મમ્મી પણ વિચારવા લાગી કે રાગિણી એટલી પણ ખરાબ નથી, બસ થોડું બાળપણ છે, જલ્દી બધાની વાતોમાં આવી જાય છે, પોતાના નિર્ણયો જાતે નથી લઈ શકતી, બસ આની જ ખામીને દૂર કરવી પડશે. એની મારે આ બીમારીનું નાટક પણ પૂરું કરવું પડશે. બીજા દિવસથી રાગિણી અને મમ્મીજી મળીને ઘરનું કામ જલ્દીથી પૂરું કરી લેતી. પછી મમ્મીજી રાગિણીને ક્યારેક માર્કેટ, ક્યારેક મૂવી જોવા, તો ક્યારેક ઘરે જ નવી નવી ડિશ બનાવતા શીખવાડતી. જોતાં જોતાં રાગિણી બિલકુલ બદલાઈ ગઈ. હવે એ એક સુશીલ, સંસ્કારી અને જવાબદાર બની ગઈ હતી. અને હવે રાગિણી સીમાજીને પણ ક્યારેક ક્યારેક ફોન કરતી. અહીંયા સીમાજી પણ જ્યારે પણ રાગિણીને ફોન કરતી તો ક્યારેક ખોટી સલાહ ના આપતી અને એને કહેતી કે સાસરે સારી રીતે રહેજે અને બધાનું દિલ જીતજે અને બધાને ખુશ રાખજે. અહીંયા તમન્નાએ એક દિવસ ચીમાજીને કહ્યું, મમ્મી, હવે મને પથારી પર આરામ કરતાં કરતાં 15 દિવસ થઈ ગયા છે. હું વિચારી રહી છું કે એક વખત ફરીવાર તમારી સાથે ડૉક્ટર પાસે જાઉં, જેથી એ આપણને બાળકની પ્રેગ્નન્સી વિશે સારી રીતે જણાવી શકે. સીમાજીને સારું લાગ્યું કે તમન્નાને પોતાના બાળકની કેટલી પરવાહ છે, એટલા માટે એણે કહ્યું, સારું, તું ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લે, આજે આપણે બપોરે જઈશું. બપોરે સીમાજી તમન્ના સાથે ડૉક્ટરના ક્લિનિક પર પહોંચી અને તમન્નાનું ચેકઅપ કર્યા પછી કહ્યું, આ વખતે ડૉક્ટર પાસે આવ્યા પહેલાં તમન્નાએ રમણની મમ્મીને ફોન કરી દીધો હતો અને એણે પોતાની બહેનપણી ડૉક્ટરને ફોન કરીને જણાવી દીધું કે આ વખતે સારી રીતે ચેકઅપ કરે. જ્યારે ડૉક્ટરે તમન્નાનું ચેકઅપ કર્યું તો એ સાસે પ્રેગ્નેન્ટ હતી. ડૉક્ટરે સીમાજીને શુભકામના આપીને કહ્યું કે એ દાદી બનવાના છે, પરંતુ તમે તમન્નાનું ખૂબ ધ્યાન રાખજો, કેમ કે આ અને એનું થવાનું બાળક ખૂબ જ કમજોર છે. એટલા માટે તમે તમન્નાના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખજો. અને આ તમન્નાને ખાલી આરામ જ નહીં પણ ઘરનું થોડું ઘણું કામ પણ કરવું જોઈએ. જ્યારે રાગિણી અને એની સાસુમાં તમન્ના ઘરે પહોંચ્યા તો સીમાજીએ રમણની મમ્મીનો ખૂબ આદર સત્કાર કર્યો. બંને બેસીને વાતો કરવા લાગી અને રાગિણી પોતાની સાસુમાને પૂછીને એની સાથે રૂમમાં બેસીને વાતો કરવા લાગી. અહીંયા સીમાજી
અને રમણની માં વાતો કરવા લાગી. અચાનક સીમાજીની આંખોમાં આંસુ આવી ગયા અને એ રમણની મમ્મીને માફી માંગીને બોલી, તમને અને તમારા ઘરવાળાને મારા કારણે ખૂબ પરેશાની ઉઠાવવી પડી. જુઓ બહેનજી, હું પણ અજાણ્યામાં કેટલી મોટી ભૂલ કરી બેઠી. પોતાના હાથેથી પોતાની દીકરીનું ઘર ઉજાડી રહી હતી. એ તો તમે એટલી સમજદાર છો કે તમે ક્યારેય કંઈ નથી કહ્યું. નહીં તો કોઈ બીજું હોત તો અત્યાર સુધીમાં મારી દીકરીને ઘરેથી કાઢી મૂકી હોત. રમણની મમ્મી બોલી, બહેનજી, તમને સમજમાં આવી રહ્યું છે એ જ ખૂબ મોટી વાત છે. આપણે બંનેએ જિંદગી જોઈ છે, ઘણું બધું સહન કર્યું છે, તો આપણી ફરજ છે કે આપણે આપણા બાળકોને સાચા રસ્તે લઈ જઈએ, ના કે ખોટા રસ્તો બતાવીએ. ત્યારે રાગિની અને તમન્ના આવી ગઈ. તમન્ના બોલી, આંટી, તમે અંકલ અને રમણને ફોન કરીને અહીંયા જ બોલાવી લ્યો, બધા લોકો એકસાથે ખાશું. તો સીમાજી બોલી, હા, આ પણ સાચું રહેશે. તો રાગિનીએ પોતાની સાસુમાં સામે જોયું તો એણે હામાં માથું હલાવ્યું. તો એણે રમણને ફોન કરીને કહ્યું કે તમે અને પપ્પા અહીંયા તમન્ના ભાભીના ઘરે આવી જાઓ, અમે બંને અહીંયા છીએ. તો રમણ બોલ્યો, સારું. તો રાગિની બોલી, મમ્મી, હું ખાવાની તૈયારી કરું છું. આ સાંભળીને સીમાજી હેરાન રહી ગઈ અને બોલી, બેટા, હું કરી લઈશ, તું રહેવા દે. ત્યારે રાગિનીની સાસુમાં બોલી, બહેનજી, આજે તમે બધા રાગિનીના હાથનું ભોજન જમો અને કહો કેવું બનાવે છે. ત્યારે રાગિનીએ તમન્ના ભાભીને પૂછ્યું, ભાભી, તને શું ખાશો? તો તમન્ના બોલી, જે તમે બનાવશો એ હું ખાઈ લઈશ. ત્યારે રાગિનીએ જઈને રાતના ડિનરની તૈયારી કરી. એણે મટર પનીર, પુલાવ, દમાલું, કચોરી, દહીં વડા અને ખીર બનાવી અને સાંજની ચા સાથે એણે ફ્રેન્ચ રાઈસ બનાવ્યા. જ્યારે ઘરમાં બધા લોકો આવી ગયા ત્યારે રાગિનીએ ચા નાસ્તો લગાવી દીધો અને બધા ચા પીવા લાગ્યા. પછી વાતો કરતાં કરતાં 8 વાગી ગયા. તો રાગિનીએ કહ્યું કે બધા લોકો ખાવા માટે આવી જાઓ. તો સીમાજી બોલી કે હું ખાવાનું પીરસવામાં તારી મદદ કરી દઉં છું. અને પછી રાગિનીએ કચોરી બનાવવાનું શરૂ કરી દીધું અને સીમાજી બધાની માટે ખાવાનું પરોસવા લાગી. જ્યારે બધાએ જમી લીધું તો બોલ્યા, ભાઈ વાહ, ખાવાનું તો ખૂબ સ્વાદિષ્ટ છે. તમન્ના ખૂબ સારું ખાવાનું બનાવે છે. ત્યારે તમન્ના બોલી, માફ કરો, આજે ખાવાનું મેં નહીં, રાગિની દીદીએ બનાવ્યું છે. આ સાંભળીને વૈભવ અને એના પિતાને ખૂબ હેરાની થઈ અને રમણના પપ્પા પણ બોલ્યા, ભાઈ સાહેબ, હેરાન ન થાવ, રાગિની સાચે ખૂબ સારી રસોઈ બનાવે છે. આજ હસી ખુશીના માહોલમાં બધાએ ખાવાનું ખાધું અને રમણ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે પાછો આવી ગયો. થોડા સમય પછી તમન્ના એક સુંદર છોકરીને જન્મ આપ્યો. બધા ખૂબ ખુશ હતા. પણ એક ખુશખબરી બીજી પણ હતી કે રાગિની માં બનવાની હતી. બધા ખૂબ ખુશ હતા, ખાસ કરીને સીમાજી અને તમન્ના, કેમ કે રાગિનીનું ઘર તૂટી નહીં બંધાઈ ગયું હતું અને એણે સાસરે બધાનું દિલ પણ જીતી લીધું હતું. આ બધું તમન્ના અને રમણની મમ્મીના કારણે સંભવ થઈ શક્યું હતું કે સીમાજી અને રાગિનીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. એ કહેવાય છે ને કે અંત ભલો તો બધું ભલું. બંને પરિવારમાં કોઈ ભૂલની દિવાલ નહોતી અને બંને ઘરોમાં ખુશીઓ એ પોતાનું ઘર બનાવી લીધું હતું. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો
અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.